આદિવાસી સમાજના પ્રમુખે તેમની ટીમ સાથે નાદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શન દેશમુખની રાજપીપળા ખાતે મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે આદિવાસી સમાજ કોઈપણ પ્રકારનું અપમાન સહન નહીં કરે। જો જરૂર બનશે તો આ મુદ્દે અનશન પર બેસવાની પણ ચીમકી આપી હતી। સમાજના આગેવાને જણાવ્યું હતું કે આદિવાસી મહિલા ધારાસભ્ય સાથે થયેલા અન્યાયને સમાજ ચલાવી લેશે નહીં અને ન્યાય માટે લડત ચાલુ રાખશે। ઉલ્લેખનીય છે કે રાજપીપળા ખાતે યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન નાદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શન દેશમુખ સાથે અપમાનજનક વર્તન થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। આ ઘટનામાં વિરોધમાં તેઓ ગાંધી ચોક ખાતે ધરણા પર બેઠ્યા હતા, જેના કારણે રાજકીય માહોલ ગરમાયો હતો। આ કાર્યક્રમ દરમિયાન ડૉક્ટર દર્શનાબેન દેશમુખ તેમજ તેમના ભાઈ રવિ દેશમુખ દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ નીર રાવ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। બીજી તરફ જિલ્લા પ્રમુખ નીર રાવે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે કાર્યક્રમ કેન્દ્ર સરકારની યોજનાનો લાગતો હોય તો તેમાં પ્રદેશ સંગઠન દ્વારા અગાઉથી જ વક્તાઓ નક્કી કરવામાં આવતા હોય છે તેમ જણાવ્યું હતું। સાંસદ અને ધારાસભ્ય અમારા વડીલ છે અને તેઓનું માર્ગદર્શન અમારે સતત લેવાનું છે। વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર ઘટનામાં જે ગેરસમજ ઊભી થઈ છે જે આગામી દિવસોમાં દૂર થશે। તેમણે દાવો કર્યો હતો કે કાર્યક્રમ દરમિયાન તમામ મહેમાનોનું યોગ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું। પ્રવચન દરમિયાન તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। હું ચંદ્રકાંત ફતેહસિંહ વસાવા, સમસ્ત વસાવા સમાજ ગુજરાત પ્રમુખ। કાલની જે દર્શનાબેન જોડે જે ઘટના બની એ સોશિયલ મીડિયા મારફતે અમને જાણ થઈ ને તરત જ અમે દર્શનાબેનનો કોન્ટેક્ટ કર્યો। ખરેખર એક આદિવાસીની દીકરી તરીકે એક MLA લેવલના સમાજની દીકરી જોડે જે અન્યાય થતો હોય તો એ નહીં ચલવી લેવામાં આવે, કેમ કે અમારે અહીંયા ગુજરાતમાં નહીં, શેખ અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસીઓની આટલી મોટી વસ્તી ધરાવે છે અને એમાં એક આદિવાસી દીકરી જોડે અન્યાય થતો હોય એ અમારો આદિવાસી સમાજ નહીં ચલવી લે। અમે હર હંમેશા દર્શનાબેન જોડે આખો સમાજ અમારો ઊભો રહેશે અને આવનાર સમયમાં કદાચ ગાંધી ચિંધ્યામાં જે અમારે ફરીથી અનશન પર બેસવું પડે તો અમે આખો સમાજ એમની જોડે છીએ। આખી ઘટના ઘટી એના અનુસંધાનમાં અમારા વસાવા સમાજના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ વસાવાજીનો ફોન આવ્યો કે અમે સમસ્ત વસાવા સમાજના બધા જ પદાધિકારીઓ અને લોકો અમે આપને મળવા માગીએ છીએ, એટલે અમે આવતીકાલે આપને મળવા આવીશું એવો એમનો મેસેજ હતો। અને એમણે અમને હૈયાધારણા આપી હતી કે તમે કોઈ ચિંતા ના કરશો, અમે સમસ્ત સમાજ તમારી સાથે છીએ। એટલા માટે આજે ચંદ્રકાંતભાઈ એમની ટીમ સાથે મને મળવા માટે રાજપીપળા ખાતે આવ્યા છે। પ્રશાંતભાઈ કોરાટનો અમને મેસેજ હતો કે આપ સૌને અમે પ્રદેશમાં બોલાવીશું અને તમારી જે પણ કંઈક વિગત હોય તે અમારી સામે તમે રજૂ કરજો। એટલે આવતા સોમ મંગળ સુધીમાં અમને સમય આપવાના છે, ત્યારે અમે જઈશું અને અમે અમારી વાત ત્યાં મૂકવાના છીએ।